જોઈએ છે ગુલાબ કતલી. સંવત્સર, રક્ષાબંધન એવા મોટા મોટા તહેવારો ઉપર ખાસ કરીને આ સામગ્રી શ્રી આરોગ્ય છે. આ ગુલાબની પત્તીઓથી બને. આવી રીતના આ ગુલાબી ગુલાબ જે આવે મોટે ભાગે એનાથી જ બને. પણ જો કદાચ તમારે દેશ વિદેશમાં રહેતા હો ને ન ઉપલબ્ધ હોય તો એમેઝોન પર આવી રીતની આ ડ્રાઈડ રોઝ પેટલ છે, આનાથી પણ આ બની શકે છે. તો આપણે આ જોઈએ કેવી રીતે બને. એની માટે આપણે આ જોઈશે સાકર, હલકી સી બરાસ, ગુલાબનું સારા ક્વોલિટીનું અત્તર જોઈશે. સૌપ્રથમ આપણે આવી રીતનું અત્તર છે, મારી પાસે અહીંયા ફ્રેશ પત્તીઓ છે એટલે હું એ લઉં છું. આવી રીતે ખાલી હલકું શું અત્તર અને આવી રીતે પત્તીઓ ઉપર આમ ટચ કરી દેવાનું છે. હવે આપણે એક નાનકડા પેનની અંદર આશરે આપણે જેવી રીતે બનાવવું હોય એ પદ્ધતિ અનુસાર મારે જેવી રીતે અહીંયા બનાવવાની છે તો હું આવી રીતે આની અંદર 8 ચમચા જેટલી ખાંડ લઈશ. ને એની અંદર નઈસ જેવું જલ કરી દઈશું. આની આપણે પાકી ચાસણી બનાવવાની છે, જે ચાસણી આપણે મકડી માટે બનાવીએ એવી જ પદ્ધતિથી આ ચાસણી બનશે. આની પણ આવી રીતે એને કન્ટિન્યુઅસ હલાવવાથી જલ્દી ઓગળી જશે ખાંડવાના. આમાં ધ્યાન રહે કે ગુલાબની પત્તીઓ હમણાં જ કરવાની, એટલે એનો ફ્લેવર બધો જ ઉડી જશે. એટલે આપણે આને સમય રીતના હું તમને બતાવું કેવી રીતે પધરાવાય. બહુ જ સરળ અને સહજ સામગ્રી છે, બધા જ કરી શકે એવું છે આ. એટલે આમાં સમય લાગતો નથી એટલો. જોવા મળશે તો આપણી સાકર લગભગ બધી ઓગળવા આવી છે અને ચાસણી આપણે પકાવવાની છે. હવે આને એટલે જાડી કરવાની છે. એટલે મેં હાથ આને પહેલાંથી થોડો ફાસ્ટ કર્યો છે કે આને હવે હલાવવાથી પણ આ બધી ચાસણી ઓગળી જાય. સાકર આપણી બધી જ ઓગળી ગઈ છે. હવે માત્ર આને જાડી કરવાની વાર છે થોડી. એટલે ફાસ્ટ સ્ટોપ ઉપર આ ચાસણીને ઉકળવા દઈએ આપણે. એટલી વારમાં આપણે આ પત્તીઓમાં એક નજર કરી લેવી જોઈએ કે ક્યાંય પણ આમાં કોઈ જીવાત કે કોઈ ગ્રીન ડાળખા નથી. જોકે આપણે આમાં બહુ વ્યવસ્થિત સાફ કરી છે અને આની ક્વોન્ટિટી આટલી બધી એક મોટો બાઉલ જેટલી એટલે છે કેમ કે આમાં જવા બાદ આ બહુ ઓછી થઈ જશે. એવી જ રીતે સૂકા પત્તી અગર જો વાપરતા હો તો તે પણ આવી રીતે થોડીક વધારે ક્વોન્ટિટીમાં લેજો. પણ ધ્યાન રહે કે આવી રીતે નેચરલ સુગંધિત ગુલાબની પત્તીઓ હોય. બીજી પત્તીઓમાં આમાં ફ્લેવર એવો સરસ આવશે નહીં જે કુદરતી આવે. હવે તમે જોશો તો આ ચાસણી ખાવામાં રેડી છે. આપણે મોટા ભાગે 2 તારની ચાસણી આપણે આમાં કરીએ છીએ. મકડી ઉપર જે ચડાવીએ એવી 2 તારની તો થઈ ગઈ છે. થોડીક હજી આપણે કરીએ તો 2 તાર થાય. બે તાર એટલે કરવાની છે કેમ કે ગુલાબમાં પણ અંદર જેલ હશે એટલે એ પણ આમાં એબ્ઝોર્બ થઈ જાય અને ચાસણી આપણી ઢીલી ન પડી જાય બરફી. એની માટે આપણે આ કરીએ. આની અંદર કોઈ પણ પ્રકારનો માવો કે કંઈ પણ અમે પધરાવતા નથી. પણ જો તમે ઈચ્છતા હો તો તમે પધરાવી શકો. પણ મંદિરોમાં મોટે ભાગે અમે આ જ પદ્ધતિથી જોયો છે. આ તમે જોશો તો ચાસણી જાડી થઈ છે, તમને બતાડું. આજો
હવે આ ગેસને આપણે ધીમો કરી આવી રીતે આપણે આ ખાંડને હલાવી. તો આની અંદર સૌપ્રથમ આપણે આમાં બરાસ પધરાવી દઈએ. બરાસનું પ્રપોર્શન બહુ જ ઓછું અમે રાખીએ છીએ, આટલું છે, પણ આનાથી આમાં સુગંધ બહુ જ સરસ આવશે, એટલે આટલું મસળીને બરાસ પધરાવીએ છીએ. બરાસ પધરાવ્યા બાદ હવે આ ગેસ બંધ કરી દઈએ છીએ. ગેસ બંધ કરતાની સાથે જ આપણે આ જે ગુલાબની પત્તી હતી એ થોડી થોડી કરી ધીરે ધીરે આમાં પધરાવશું. આવી રીતે મેં આમાં ફ્રેશ પત્તીઓનો ઉપયોગ કર્યો છે કે મારી પાસે અહીંયા અવેલેબલ છે, પણ જો ન હોય તો ફરી કહું છું કે તમે ઓલી સાદી પત્તીઓ પર લઈ શકો છો. હવે આને આવી રીતે તમે મિક્સ કરશો તો આ તમે જોશો કેટલી ઓછી થઈ ગઈ છે આ બધી પત્તીઓ. એટલે હવે આને ખાલી થોડીક વાર આવી રીતે હલાવવાનું છે, એટલે આને ગોંઠવાનું કહેવાય, જેથી આ સોફ્ટ બનશે મિશ્રી. આ પહેલાંથી જો પધરાવી દીધી હોત તો આનો જે રંગ છે ગુલાબી એ પણ ન રહે અને આની બધી સુગંધ પણ ઉડી જાય. એટલે ધ્યાન રહે કે આપણે આવી રીતે જેવી રીતે બંધ કરી અમે તરત જ આમાં પધરાવી ને આને ખૂબ ગોંટી દઉં છું. આવી રીતે આ એટલું ગોઠવાનું છે કે આપણે આ ઓપેક જેવું દેખાય. અત્યારના જેવી રીતે ટ્રાન્સપરન્ટ કલર છે એનાથી આ ઓપેક થઈ જવું જોઈએ. ત્યાં સુધી અમે ગોઠશું તેથી આ મિશ્રી એટલે ગુલાબ પત્રી જે છે આપણી બહુ જ સુંદર બનશે. મોટે ભાગે હરેક ઉત્સવમાં આનું વર્ણન આવે છે ગુલાબ પત્રીનું. ઠાકોરજીને અતિ પ્રિય છે આ. ખાસ કરીને આજે નવું વર્ષ છે, ગુડી પાડવા, એટલે આપણે સંવત્સર, આપણા હિન્દુઓનું નવું વર્ષ, તો એમાં તો ખાસ કરોગાવી જોઈએ આ. હવે આ જોશો ધીરે ધીરે તો આ ઓપેક થવા માંડ્યો છે એનો કલર. થોડોક હજી એને હલાવશું, પછી એને આપણે ઢાળવા તરફ લઈ જશું. જેટલું ઘોંટશો એટલો એનો કલર સરસ આવી રીતનો ઓપેક થશે. હવે આ થવામાં છે ઓલમોસ્ટ, એટલે જરાક શું આપણે એને આવી રીતે કરી ને હવે આપણે એને ઢાળી દઈશું આવી રીતે. મેં આની માટે આવી રીતે માર્બલનો ચકલો લીધો છે, એટલે આમાં રીફિલની જલ્દીથી જરૂરત પડતી નથી અમને. જો તમને લાગે તો નીચે થોડું શું ઘી લગાવી દેવું. આવી રીતે આપણે આને ઢાળી અને સરસ એને ફ્લેટ થાય એટલું થોડુંક કરવું, પણ બહુ ફ્લેટ ન કરવું, થોડીક જાડી જ રાખવામાં આવે આ, કેમ કે આપણે જ્યારે એને ટૂંક કરશું તો ખંડિત ન થઈ જાય. 5 મિનિટ રહીને આના ટૂંક કરી શ્રીને રોગાવા. ઝીણા ઝીણા ટૂંક મોટા જેવી રીતે તમને અનુકૂળ પડે એવી રીતે આ તમે જશો તો જામવા માંડી છે થોડી. આ જામી જાય એટલે તમને થોડુંક ટૂંક કરીને પણ બતાવો. મંદિરોમાં એ લોકો એક એક પત્તી ઉપર, એક એક બરફી ઉપર એક એક પત્તી ચોંટાડે છે, પણ આપણા ઘરમાં સમયની મર્યાદા રહેતા એટલો બધો ક્રમ ન થઈ શકે, એથી કરીને મેં આની અંદર જ બધી પત્તી કરી ને આવી રીતે ઢાળી છે આ.